આપણે અસ્તર આ 10 ની છાતી થશે ને તો આના આપણે 2 ભાગ કરી દેવાના, 4 ભાગ થઈ જાય ને, બરાબર? 10 ની છાતી થઈ જાય. અને લંબાઈ લેવાની છે કેળિયાની આપણે 13ની લંબાઈ લેવાની છે. કોઠો બનાવવાનો પેલા નાનો એવો, બરાબર? પછી તમારે અહીંયાથી 2.5નું ગળું લેવાનું, બરાબર? અને અહીંયાથી લેવાના તમારે 3 શોલ્ડર 3 આટલું કાપી અને અહીંયાથી લેવાના 6 ખભો, બરાબર? આ 6નો ખભો લીધો, પછી આમ છાતી લેવાનું, પતી છું. અહીંયાથી 2 લઈ અને આમ આકાર આપી દેવાનો કેળિયાનો માપ. અને અહીંયાથી 10 લીધા ને તો ત્યાંથી આપણે 9 લેવાના કમરમાં, બરાબર? આ કટિંગ કરી દેવાનું આપણે. અને આ ડબલ કરવું હોય તો તમારે પેલાને ડબલ કરી દેવાનું કાપડ, બરાબર? જો અસ્તર નાખીને બનાવવાનું. પહેલાં ઉપરનો કોઠામાં અસ્તર નાખવું હોય તો નખાય, જાડું તો નથી પણ નાખી દેજો થોડું, બરાબર? પછી અહીંયાથી 10ની છાતી અને નીચે કમર લઈ લેવાની 9ની. પછી તમારે અહીંયા 2.5 પર ટચ કરી દેવાનું. આ કોઠો તૈયાર થઈ જાય. આ 2 ભાગ અલગ કરી દેવાના, એક આ પાછળનું અને એક આ આગળનું કરી દેવાનું. આગળ આપણે વી ગળું કરવાનું છે. વી ગળું કોઠામાં આગળના ભાગમાં વી ગળું આવવું જોઈએ, બરાબર? વી ગળામાં તમારે 6નું ગળું ઉતારવાનું, બરાબર? 6નું ગળું ઉતારવાનું, વીનું 6નું કરી અને તમારે આમ સીધું લીટી પાડી દેવાની. આ જે મેં આકાર આપ્યું છે ને એનાથી આમ સીધું તમારે વીનું આકાર આપી દેવાનું. આગળનો ભાગ આ ખાડાવાળો ભાગ પછી તમને બતાવું. પહેલાં તમારે અહીંયા વીનું ગળું થઈ ગયું તૈયાર. પછી ખભામાં 1.5 પોઈન્ટ ઉતારી દેવાનું, ખાડાવાળો ભાગ કહેવામાં આવે ને, બરાબર? આ તમારા આગળનો ભાગ તૈયાર. પછી આ પાછળનો ભાગમાં થોડું આપણે પાછળ નાનું ગળું કરવાનું, 3નું. પાછળ મોટું નથી, 3નું, બરાબર? આ 3નું ગળું કરી અહીંયા લીટી પાડી દેવાની. પછી તમારે જે અહીંયા આકાર આપી હતો ને આપણે 2 ભાગ કરેલા છે 2.5ના, એ આમ કાપી દેવાનું. બસ આમ ગોળાકાર તમારે આ પાછળનું ગળું કાપી દેવાનું, બરાબર? આ પાછળનું અને આગળનું તૈયાર. આ પાછળનું નાનું ગળું, આગળનું વી ગળું. આ વી ગળું તૈયાર. જો આ તમારે કોઠો થઈ ગયો એક ભાગ. પછી આપણને લંબાઈ લેવાની છે આપણે 13ની લંબાઈ. પેલા નીચેના ભાગમાં 13ની લંબાઈ લેવાની છે આપણે. 13 ચપ્પીઓ વધારે લેવા માટે આપણે આમ સીધું કાપવાનું. પહેલાં એને 13 લઈ લેવાનું, બરાબર? ચપ્પીઓ વધારે લેવી હોય ને તો તમારે આમ લેવું પડશે, પણ આ કાપડ આમ આવે બાય નીકળે ને પછી કાપડ પાથરવાની રીત જોઈ લેવાનું. પહેલાં આમ 4 ભાગ કરાય ચમકી. બહુ ચપટું લેવા માટે તમારે અહીંયાથી પહેલાં તેનું આ કરી દેવાનું, આકાર આપી દેવાનું અને સીધું તમારે આ ચપટીઓવાળો ભાગ
કટિંગ કરી દેવાનું આખું જો આજે તમારે બધું એમાં તમારે માવ નીકળશે અને આ ભાગ અલગ કરી દેવાનો આવી રીતે બે ભાગ કરી દેવાનો અને અહીંયા આ કોઠો બનાવ્યો હોય આમ પકડી અને તમારા નાની નાની ચપટીઓ બનાવવાની છે જોરદાર આમ નાની નાની થઈ જાય આખો ભાગ આવશે હા આમ આ એક ભાગ છે આપણો બરાબર અહીંયા ચપટી આવી જશે બધું ચપટીઓ બનાવી દે એ થોડું આગું કરી દે આટલા સુધીમાં ચપટીઓ બનાવી દેવાની છે આપણે બધી આટલા સુધી આપણે ચપટીઓ આ એક ભાગ એટલે આ નીચેનો ભાગ તૈયાર થઈ જાય એક ભાગનો આ તમારા કેળિયાનું કટિંગ તૈયાર બાય કરવાની છે